વોર્ડ નંબર 18 કોંગ્રેસ સમિતિ માંજલપુર દ્વારા આયોજિત 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું। 70 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સુવિધા સાથે નિઃશુલ્ક તબીબી સારવાર મળી રહે તે હેતુથી આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ વોર્ડ નંબર 18 માંજલપુર ખાતે અહીંયા બિલેશ્વર મહાદેવ મંદિરનું આવેલું છે। ત્યાં આ મંદિરના પ્રાંગણમાં અમારા વિસ્તારના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન વય વંદના કાર્ડના કેમ્પનું આયોજન કર્યું છે। અમારા વિસ્તારના વડીલોનું સ્વાસ્થ્ય સારું જળવાય, એ લોકોને ભવિષ્યમાં આવી કોઈ આરોગ્યની પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે સરકાર દ્વારા જે યોજના ચલાવી રહી છે તેનો લાભ મળે એની માટે એનરોલમેન્ટનો રજિસ્ટ્રેશનનો કેમ્પ અહીંયા રાખેલો છે। ખૂબ મોટી સંખ્યામાં અમારા વિસ્તારના નાગરિકો અહીંયા જે વરિષ્ઠ નાગરિકો જોડાઈ રહ્યા છે। સૌની માટે અહીંયા અમે પીવાની પાણીની વ્યવસ્થા કરેલી છે, એમની માટે બેસવાની વ્યવસ્થા કરેલી છે અને કોઈ અવ્યવસ્થા ના સર્જાય, લોકો સારી રીતના સરળતાથી અહીંયા કેમ્પનો લાભ લે એની માટે અમે લોકો ટોકન વ્યવસ્થા કરી છે। વહેલા તે પહેલાં ધોરણે ટોકન આપીને કામ કરે છે। અમારા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ અહીંયા કાર્યરત રહીને બધાને મદદરૂપ થઈને આ લોકોને વધારેમાં વધારે લોકોને રજિસ્ટ્રેશન કરવા માટે મદદરૂપ થઈ રહ્યા છે અને આવનારા સમયમાં પણ આ કેમ્પ અમે લોકો રાખીશું, જેથી કરીને અમારા વિસ્તારનો વોર્ડ નંબર 18નો એક પણ વરિષ્ઠ નાગરિક આ યોજનાથી વંચિત ના રહે અને આ યોજનાનો લાભ એમને મળે। ભગવાનને પ્રાર્થના કરીશું કે અમારા વિસ્તારના નાગરિકો પર આવી કોઈ તકલીફ ના આવે, જેથી કરીને એમને હોસ્પિટલનું કે દવાખાનાનું પગથિયું ચડવું પડે, પણ કદાચ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે એમને આ યોજનાનો લાભ મળે, જેમાં આર્થિક એમને યોજનામાં લાભ મળે છે કે કોઈ મોટી બીમારી હોય, હાડકાની હોય, રિપ્લેસમેન્ટ હોય, કિડનીની બીમારી હોય, કેન્સર હોય, ત્યારે એવા પરિસ્થિતિમાં એમને આ યોજનાનો લાભ મળે અને લોકો સરળતાથી એનો ઉપયોગ કરી શકે।